તાજેતરમાં જાહેર થયેલ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ SSC 2026-5-26ના પરિણામમાં સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના હથોડા ગામના વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ પ્રદર્શન કરીને ગામનું નામ રોશન કર્યું છે. હથોડા ફ્રી કોચિંગ ક્લાસીસના માર્ગદર્શન હેઠળ અભ્યાસ કરતા અનેક વિદ્યાર્થીઓએ ઉચ્ચ ટકાવારી અને ગ્રેડ સાથે બહુમાન મેળવ્યું છે. અઝમીના સઈદ પડાલિયા 600માંથી 541 ગુણ મેળવી 95.42% રેન્ક અને A1 ગ્રેડ સાથે સમગ્ર હઠોડા ગામમાં વેલાશા હાઈસ્કૂલમાં પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે. ફાતિમા મકસૂદ હાસમ તેઓએ 600માંથી 474 ગુણ અને 82.6% રેન્ક સાથે B1 ગ્રેડ મેળવ્યો છે. દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. ફાતિમા ઝૈનુલ બચુ 600માંથી 469 ગુણ મેળવી 80.87% રેન્ક સાથે B1 ગ્રેડ મેળવી ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે. હઠોડા ફ્રી કોચિંગ ક્લાસીસ આયોજકો દ્વારા તમામ સફળ ઉમેદવારોને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે. ગામના અગ્રણીઓ અને વાલીઓએ પણ ક્લાસીસના શિક્ષકોની નિસ્વાર્થ સેવા અને યોગ્ય માર્ગદર્શનની પ્રશંસા કરી સફળતા મેળવનાર તમામ તેજસ્વી તારલાઓ કારકિર્દીના આગામી શિખરો પણ આ જ રીતે સર કરે તેવી હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે. અઝમીના સઈદ પડાલિયા છે. મેં વિનય વિદ્યા મંદિરમાં શિશુ 1થી ધોરણ 8 સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો અને આજ કેમ્પસમાં મેં ધોરણ 9 અને 10નો અભ્યાસ પણ પૂર્ણ કર્યો હતો. આજે ધોરણ 10નું પરિણામ આવ્યું, જેમાં મેં A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો કોઈપણ પ્રકારના ટ્યુશન વગર. અહીંના આચાર્યશ્રી અને શિક્ષકો અમને ખૂબ જ પ્રોત્સાહન પૂરું પાડતા હતા. તેઓ પરીક્ષાના 1 મહિના પહેલાં અમને પેપર પ્રેક્ટિસ કરાવતા હતા, જેના પરિણામ થકી હું આટલું સરસ રિઝલ્ટ લાવી શકી છું. હું મારા આચાર્યશ્રી અને શિક્ષકોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને હું મારા માતા પિતાને કઈ રીતે ભૂલી શકું, જેઓ મને આગળ વધવા માટે પ્રેરણા પૂરી પાડતા હતા. અંતે હું સર્વને આભાર માનું છું, જેમણે મને અહીં સુધી પહોંચાડવામાં ખૂબ જ સહકાર પૂરો પાડ્યો છે. અમારા જ કેમ્પસની વિદ્યાર્થી અઝમીના સઈદ પડાલિયા આજે ધોરણ 10નું પરિણામ આવતા એ A1 ગ્રેડમાં ઉત્તીર્ણ થઈ છે. તો અઝમીનાને ખૂબ ખૂબ અભિનંદન કે જેણે પોતાના પરિવારનું અને શાળાનું નામ રોશન કર્યું છે. આ વિદ્યાર્થીને આગળ ઉપર ખૂબ સરસ ઉત્તમ પરિણામ હજુ પણ મેળવે અને એના ભવિષ્ય માટે ઓલ ધ બેસ્ટ.